હે ભગવાન, આ તે મને ઓખો નહીં આપી. મારે તો ઘણી મજૂરી કરવી છે, પણ હે પ્રભુ, તે મારી જન્મજાત મારી ઓખો લઈ લીધી. મારે મહેનત મજૂરી કરી મારે મારું પેટ રળવું છે, પણ પ્રભુ તે મારા પર આટલી કૃપા કેમ રાખી? દયા કર. મારે તો કરવું તો શું કરવું? એક મારે ભીખ માગ્યા તો કોઈ બીજો રસ્તો રહ્યો નહીં. હે પ્રભુ, તારે મને ઓઢો બનાવવો તો બરાબર, પણ બીજી રીતે તો તારે મને સક્ષમ કરવો તો હું મારી જિંદગી કઈ રીતે જીવીશ એ પ્રભુ મને ખબર પડતી નહીં. હે પ્રભુ, આજ આ મંદિર આગળ આવ્યા તો તમારા, પણ પ્રભુ તમે જ મારી ઓખો લઈ લીધી. હે રામ, હે ભગવાન, હે પ્રભુ, દયા કર પ્રભુ, દયા કર. હે પ્રભુ, હે પ્રભુ, હે ઈશ્વર. દયા કરજે પ્રભુ, આ વાછરાના હું થોડું જોજે પ્રભુ, વાછરાનો સહારો બનજે. હે ઈશ્વર, દયા કર પ્રભુ. ગુરુ મહારાજ તમારા આશીર્વાદ. એ હા બા, હા હો, તમારા આશીર્વાદથી સારું થઈ જશે. તમને ધન્યવાદ હો બા. હે ભગવાન, દયા કરજે બાપા. તું આપવામાં તો મને બધું આપ્યું, હાથ પગ, ખાલી આ હાથ પગ આપ્યા, ઓખેઓ આપી, બધું આપ્યું, પણ આ મારા પગ તે છીનવી લીધા. હશે મારા કોઈ કર્મનો દોષ હશે, પણ તોય બાપા દયા કરજે મારા ઉપર. આ પગ હોત તો મને આ બધા લોકોના જીમ ફરવા ફરવાનો શોખ હતો એ પૂરો થોત. પણ હવે બાપા જેવી તારી મરજી, હવે એવા મારા કોઈ કર્મનો દોષ હશે કે તે પગ છીનવી લીધા, પણ તોય બાપા દયા કરજે. હવે તો મારે તો આખી જિંદગી આ પગ ગહેરવાના જ છે, અને ભીખ માગીને મારું ગુજરાન પૂરું કરવાનું હોય. હે પ્રભુ, તો હવે તું મારા ઉપર હેમ દ્રષ્ટિ કરજે, જેથી કરીને મને એક ટંકનો રોટલો મળી રહે એવું કોઈક દયા કરજે. એવી તને વિનંતી અને પ્રાર્થના કરું. હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, દયા કરજે બાપા.
હે પ્રભુ. ઘડી હોય મંદિર આગળ જઈને ભીખ માગે ઉભો તો ભાઈ ચમ મંદિર આગળ જઈને ભીખ માગો હો ઓના કરતા કોઈક મજૂરી કરતા હોય તો ભાઈ મજૂરી તો મારે ઘણી કરવી છે, પણ હવે મારા કર્મના દોષે ભગવાને મારા પગ જ લઈ લીધા છે. ભાઈ નકર મજૂરી તો હું ઘણી કરવા. ભાઈ માફ કરજો હો, મને ખબર નથી તમારા પગ નથી, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો હો. કશો વાંધો નહીં, ભગવાનના ભરોસે જે કોઈ મદદ કરવી હોય એ કરો. જો ભાઈ એ આ બરોબર હા વેરાઈ તમારું ઘણું ખમાન મજા કરાવશી અને સારું કરશે માતાજી કે તમે મને આ લગાન આ 10 રૂપિયા આપ્યા એટલે મારા બપોરે અને હોજે જમવાનું થઈ જશે. એ સારું હો ભાઈ બોલો. માં વેરાઈ તમારી ઉપર દયા કરશે, મહાકાળી દયા કરશે, જલવાવીર મહારાજ તમારા ઉપર કૃપાયમાન રહેશે. પણ ભાઈ 10 રૂપિયા તો તમે આપ્યા, હા બોલો પણ એક બોલો. બીજી દયા કરો તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. બોલો ભાઈ હું આ હોય શિયાળો હ હા હા કડકડતી ઠંડી બહુ પડે હ, હા હા બધો ઘણા પૈસા તો બધા આપે છે, પણ આ મોઢા પર પહેરવાનું નહીં. તો કોઈક ટોપી તો સ્વેટ ગમે તે પર તો ગમે તે કપડું કોઈ આલો તો માતાજી તમારા ઉપર બહુ દયા કરે. આ ચાલશે તમારે લેટવા માટે હવે આ તો ઘણું થઈ ગયું, ઠંડી રોકશે. છે ને હા લેવો તાન બરોબર. માતાજી તમારા ઉપર બહુ દયા કરશે. એ સારું આ સારું વેરાઈમાં તમારા ઉપર બહુ કૃપા થશે. એ સારું જડો તાન હું આવું ને આપણું હો. હા જય માતાજી. જય માતાજી. હે માં વેરાઈ તારી દયા તો મને આ ઠંડીમાં બહુ ઠંડી લાગતી હતી, ઠંડીનું રહેવાતું નહોતું, પણ માં તે ઘણી દયા કરી અને તારા સ્વરૂપે આ ભાઈને મોકલી અને મને આ ફાળિયા જેવું પહેરવા આપ્યું. તારો ખૂબ ખૂબ આભાર. જય મા વેરાઈ, જય મા વેરાઈ, જય મા વેરાઈ. દયા કરજે મા વેરાઈ, દયા કરજે. નેટ આટલો ફરતો આટલો સુધી આવ્યો હું. હે પ્રભુ દયા કરજે, આ વાસરાને આટલું પેટ ભરાય એટલું કંઈક અપાવજે બાપા. આટલી દયા કરજે પ્રભુ, મારા હોમો જોજે. ચાલતો આટલા સુધી તો આવ્યો છું, પણ મારા પેટનો ખાડો તું પુરાવજે બાપા. દયા કરજે પ્રભુ. હે ઈશ્વર, હે ઈશ્વર દયા કરજે. હે પ્રભુ ભાઈ કોઈ જતું હોય તો 2 રૂપિયા 5 રૂપિયા આપતા જજો. ભાઈ કોઈ જતું હોય આજુબાજુ તો 2 રૂપિયા 5 રૂપિયા હાલતા જજો. દયા કરજો મારા ઉપર, પ્રભુની દયા રાખી. 2 રૂપિયા હું કર્યું 5 કાયો રૂપિયા હાજો આપજો પ્રભુ. દયા કરજો. આના કરતા મજૂરી કરો કે ભાઈ ભગવાને 2 હાથ પગ નું વશો આલી તો મજૂરી કરો કે ના કરતા અને કમો કે ભાઈ મારે તો મજૂરી ઘણી કરવી હ, ખર્ચથી મજૂરી કરવી હ, પણ આ ઈશ્વરે મને જન્મજાત મારી 2 ઓખો લઈ લીધી છે, એટલે મારે તો મજૂરી કરવું છે, પણ મજૂરી કરી શકતો નહીં. એટલે આ પ્રભુએ મારી 2 ઓખો લઈ લીધી. તમને વિશ્વાસ ના આવતો હોય તો જુઓ આ મારી ઓખો. હા 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 ભાઈ માફ કરજો હો, મારી ભૂલ થઈ ગઈ. મને કોઈ ખબર નથી કે ભાઈ તમે નહીં જઈ શકતા, તમે વાંધો એ મને ખબર નથી હો ભાઈ, મને માફ કરજો હો ભાઈ. નહીં તો હું ઉપરવાળાનો દોષી ઠરું અને લ્યો હું તમને આલું
મારે જે યથાશક્તિ જે હાઈ લ્યો અને મને માફ કરજો હો ભાઈ. હા આ ભાઈ બોલાઈ ગયું ના કઈ એના બદલા મને માફ કરજો હો ભાઈ. ભાઈ ભગવાન તમારું સારું કરશે. હા ભાઈ હો હા સારું કરજો. એ હા હા જય માતાજી. જય માતાજી જય ઈશ્વર. તે દયા તો કરી પણ હજુ એક થોડી દયા થઈ જાય તો સારું. તો આજ મારા પેટનું થઈ જાય. અત્યારે તો પેટનું થઈ જાય એટલું થઈ ગયું પણ હે પ્રભુ આ મારો ઓળખો નથી તે મારે કેવા ભટકવું. લાય તારે હવે અહીંથી નીકળું રાગે રાગે બીજા જાઉં અને ફરતો ફરતો જાઉં. હા ભગવાન તમારું સારું કરશે. ગુરુમાં તમારું સારું કરશે. ભગવાન તમારા ઉપર દયા રાખશે. હે પ્રભુ દયા કરજે. પ્રભુ હે ઈશ્વર દયા કરજે. આ વાંધરા હમો જોજે પ્રભુ. દયા કરજે પ્રભુ. હે ઈશ્વર દયા કરજે. ભગવાન તમારું કલ્યાણ કરશે. દયા કરશે. હે ઈશ્વર લાય તારે હવે જવું બીજે ફરતો ફરતો ભગવાનની દયાથી એ રીતે આપણે કંઈક મળી જાય. હે ઈશ્વર કોઈ સ આ મંદિર સાથે અહીંયા કોઈ સ? હા ભાઈ આવો. કેટલો છો ભાઈ? બેઠો હું સર મારો હાથ પકડ થોડો લઈ જાઓ ને આપો મને. પણ હું અપંગ છું. પગે લંગડો હેડી એકાતું નહીં. હે ઈશ્વર આવી અમારી ઉપર આવી કુદૃષ્ટિ ચમ પ્રભુ. અમારા પર દયા કર. આ મને તે વાંદરો બનાવ્યો હ અને આ ભાઈને તે લંગડો બનાવ્યો હ. હે પ્રભુ દયા કરજે અમારા ઉપર. બસ એટલો બેહો. આટલા બેહું ભાઈ? હા બેહો બેહો આટલો બેહો. તમને વાંધો ના હોય તો બેહું. ના ના મને તો શું હતો તમે તમારા નસીબનું લેશો અને હું મારા નસીબનું લઉં. એ હા માતાજી જે આપણું એ હાથું. બેહો આપણે બે એકબીજાનો સહારો રહીશું. હે પ્રભુ દયા કરજે. આ વાંદરાનું પેટ્યું ભરાય એટલું કોમ કરજે. દયા કરજે પ્રભુ. ભગવાન તમારું સારું કરશે. તમારું ભલું કરો. હે ઈશ્વર દયા કરજે. આ વાંદરા હમું જોજે પ્રભુ. મારે તો મહેનત મજૂરી કરવી છે પણ પ્રભુ આટલું શરીરથી મારું મજબૂત બનાવ્યું છે પણ આ શરીર હું કોમનું મારું. હું કોઈના કામમાં આવતો નહીં. મારે જો મજૂરી જો કોઈ મજૂરી કરી શકતો નહીં. હે પ્રભુ આ મારા ઉપર દયા કર. આ વાંદરા ઉપર દયા કર. કંઈક રસ્તો બતાય મને. હે પ્રભુ કંઈક રસ્તો બનાય કે હું મારું પેટ્યું દરરોજ રડી શકું. આટલી દયા કર પ્રભુ. હે ઈશ્વર દયા કરજે પ્રભુ. ભાઈ નિરાશ થઈશ નહીં. માતાજીએ ભલે એક વસ્તુ આપણું છીનવી લીધું હે પણ એ તો એની દયાથી બધું ચાલ્યા જશે. વાત સાચી ભાઈ તમારી. પણ આ ઈશ્વરે તમારા ઉપર ને મારા ઉપર કેમ આવું કર્યું હશે? એ તો હસી આપણા હવે કર્મના દોષ. મને એવું જ લાગે છે કે આપણા પૂર્વજન્મના કર્મ એવા હશી
કે આપણા પૂર્વજન્મમાં કંઈક ખોટું લખાઈ ગયું છે તો જ અત્યારે પ્રભુએ મને વાંદરો બનાવ્યો અને તમને કોગળો બનાવ્યો. હશે જેવી ભગવાનની મરજી. ભાઈ હા ભાઈ, તમારું નામ શું હા? મારું નામ અશોક અને તમારું નામ મારું નામ કોણિયાભાઈ છે. કોણિયાભાઈ. જુઓ, ઈશ્વરે તો જે આપણને આપ્યું છે, પણ આપણે બે જે આ ભીખ માગીને જે ખાઈએ જે મળે એ લઈને આપણે બે તો સારું જમી આવીએ, બરાબર, અને પછી દિવસ કાઢી નાખીએ આજનો. બરાબર. ભગવાન તમારું ભલું કરે. ભગવાન તમારું ભલું કરે, તમારું કલ્યાણ કરે. ભગવાન તો ભલું કરશે, પણ તમે બે આમ યંગ બ્લડ લાગો ને તમે ભીખ માગો લ્યા. ભાઈ, ભગવાને તો મારી જન્મજાત આખો છીનવી લીધી છે, એટલે હું ભારતો નહીં, એટલે ભીખ સિવાય બીજું શું કરી શકું? ભલે ભગવાને શરીર મારું સારું આપ્યું, પણ આખો વગર હું મજૂરી કરી શકતો નહીં, એટલે મારો છેલ્લો આરો આ એક આ ભીખ માગવાનો છે. તમે ઓધડા છો એમ? હા. અને ભાઈ તું તો મને ભાઈ ભીખ માગવાનો શોખ તો નહીં થતો, મને મજૂરી કરવાનો ઘણો શોખ હતો. હા પણ ભગવાને મને પગ આપ્યા નહીં. તો લે આ બુદ્ધિનો ઉપયોગ કરો, બુદ્ધિનો. કેવી રીતે બુદ્ધિ? મને બુદ્ધિની સમજણ ના પડી તમારી વાતમાં. ભાઈ હા તમે ઓકે ઓધડા છો, હા. પણ ચાલી તો શકો છો. હા, હું ચાલી શકું છું. અને આ ભાઈ અપંગ છે, એ ઓકે પાડી શકે, તો તમારા ખભા પર બેહાડી એ બોલે એમ તમારે હેડવાનું, એટલે બે તમારે બેનું કામ થઈ જાય. અરે બુદ્ધિનો ઉપયોગ કરો. હા હેડો તાર, મારે કામ છે, હું નીકળું તાર. કોણિયાભાઈ, હા ભાઈ. આ હાલ સાહેબ આવીને જ્યાં હા સાહેબ હતા એ? ઓ સાહેબ હતા, હા હા હા, એટલે એમને જે વાત કરી કે બુદ્ધિનો ઉપયોગ કરો, વાત સાચી. એટલે એ બુદ્ધિનો ઉપયોગ આપણે કરીએ, હા બરાબર, તો તમે મને તમારા ખભા ઉપર બેહાડીને હેડાડો, એટલે હું તો ભાડું છું, હા હા હા, એટલે હું તમને રસ્તો બતાવું, અને હું ચાલી શકતો નહીં એટલે તમે ચાલી શકો હો, એ વાત સાચી તમારી. હો. એટલે બેનું એકબીજાનું કામ થઈ જાય સરળ થઈ જાય. તો પછી વાત શેની જોવી હે? આજથી જ અત્યારથી જ આપણે આ ચાલુ કરી દઈએ. તમે આપણે થોડા ડાયરેક્ટ તો હું ખભા ઉપર બેસી નહીં કોઈ, હા હા એટલે આપણે થોડા પેલા પગથિયા કણ જઈએ, હા એટલે પછી પહેલા પગથિયા ઉપર ચડીને હું તમારા ખભા ઉપર બેસી જાઉં. હા, એ બરાબર છે. હા તો પછી બધું ભેગું કરીએ, આ બધું વાળી મૂકી દઈએ. હા, તમે એટલા જ ઉભા રહેજો, હું તમારા ખભા ઉપર બેસી જાઉં. એ હા. કાકા હા ભાઈ બોલો. કોઈ મદદ કરો ને, અમને ખભા ઉપર મારે બેસવું હોય. અરે ખભા ઉપર હોય એટલે શું કરવા? હું અપંગ, એવું હોય ને? પગ નહીં હા હા. અને એમનો ઓઠ્યો નહીં, એટલે હવે તમે મને એમના ખભા ઉપર બેહાડો ને, એટલે હું એમના પગે ચાલી અને એ મારી ઓખે ભાગી. વાહ ભાઈ વાહ, હું બુદ્ધિનો ઉપયોગ કર્યો. આ અમારી આવી ભાઈબંધી. હા જા હાથ કરવાના ઓળો ખબર. ઓય આવી ગયો તમે. ઉભા રહો. થોડો નેત્ર કહો. બરાબર, હું તમને તારું મદદ કરું ભાઈ, હું કહું ઉદ્ધાર કરો. પેલો પગ એ બાદ લઈ જાઓ. હા ઉભા રહેજો, ઉભા રહો, હું ટેકો કરું તમારે. ભગવાન તમારું હાલ. એ મારા નાથ. અચ્છા, મદદ તો ખાસી વાત તમારી એ. આપણી થેલી લઈ લેજો પેલી. હા કાકા, હા, મેં ફેરી આવી ગયો. જો આવી આવી. માં વેરાઈ તમારું સારું કરશે. હા ભૈયા. હરખું પકડજો હો. હા હા, ખૂબ તમે મને રસ્તો બતાવજો. જવા દો, હવે ગામમાં જઈએ. સીધા જવા દો, આપણે ઘર આવો. કેટલા આવા હતા જો ઘર આવતો હું. બસ આટલા ઉભા રહો. બોલ, જે હોય કોઈ આપજો, ભગવાન તમારી દયા કરશે. હવે આ મોટા ગજાયા ત્યાં ભીખ માંગવા નીકળ્યા હો. બોલ, હું તો વાઘરો જન્મજાત છું,
એટલે હું કશું ભાળી શકતો નહીં. પણ આ ભાઈ જે મારા ખભો બેહાડ્યા છે એ પગે અપંગ છે, પગ નહીં એમને. એટલે એમની ઓખે હું ભાડું હોઉં અને મારા પગે રાય ફરી હતું. એટલે બોલ અમે અમને મારા ખભા પર બેહાડ્યા છે. જો આપણે આ ચેરી કોઈ દાડો આવતા ના આવા ગધેડા થઈ. ભગવાન તમારું ભલું કરે, માં વેરાઈ તમારા ઉપર કૃપા કરશે. બોલ આવા કઠોર શબ્દો ના બોલતા. અમારે તો જો એકબીજાના ઘેર ભીખ માંગવાની ને અમારી બેની તો હવે ભાઈબંધ. આવા તો કેટલાય આવું. એ તો બરાબર ગુણ, પણ ભગવાનના હોમો જોઈને અમારા પર રેમ દ્રષ્ટિ રાખજો. જવા દો સીધે સીધા હે. ભાઈ આપજો, સીધે સીધા જવા દો કોણિયા ભાઈ. આગળ એક ઘર આવો. બસ આટલો ઉભા રહો. બોલ કોઈ હ ઘરમાં તો આપજો. પણ આવા ડોળું તો ના આવાય ભીખ માંગવા. ચમ આવા દોડી એટલે તાને આવી તો આવાય તમારે. એટલે હું અપંગ છું અને આ ભાઈ વધાર. એવું હોય એમ? બરાબર. આ લ્યો તારું. બે ભાઈ વેચી લેજો હો. હા માં ઉમિયા તમારા ઉપર કૃપા કરશે. ભગવાન તમારું કલ્યાણ કરશે. ભાઈઓની ભાઈબંધી હારી હ તે હંગાતી ફરું ભીખ માગ. ભગવાન એમનું સદાય સારું કરજો. અશોક, હા કોણિયા ભાઈ. ભાઈ હવે તો આવો આ થાકે લાગ્યો હો. અને ના હોય તો જો જે હોય એટલા ઘર માગીને પછી જઈએ. બસ આટલા ઉભા રહો. આ એક ઘર આવ્યું હ. બોલ કોઈ હ ઘરમાં? હા બોલો. આ ભગવાનના મોઢા રાખી કોઈ આપો. સારું હો. ભગવાન તમારું ભલું કરે, માં કુળજી તમારી રક્ષા કરે. લ્યો લ્યો. બસ. ભગવાન તમારું સારું કરશે. હઉ, તમને હારું છે. હા ભાઈ આજનું તો ખવાય એટલું થઈ ગયું હોય ને. ચિંતા કરશો નહીં, 2-3 દાડા સુધી ખવાય એટલું થઈ ગયું હોય. હા તો પછી મને થાક લાગ્યો હોય તે ચોક જઈ સોવાલથી આરામ કરીએ ને બેસીએ હો. હા ભાઈ કોણિયાભાઈ, હા ભૂખ લાગી હે ને? વાહ વાહ. આગળ શાકભાજી વાળો આયા કાકા, તો 2 ગાજર આપું હા ખાઈ ના, ના, લે. ઘેર. એ હા હા હા. કાકા હા ભાઈ ખાવાનું આપજો. ભગવાન તમારું ભલું કરે. ખાવાનું આલો ગાજર આલો તાર હા ગાજર જો વધો. 2 જણા એક જણ એક એક લઈ લેજો લોબા હા. ઘરે ધરાઈ રહો. તમારો ખૂબ ખૂબ આભાર. હા. માતાજી તમારા હા ધંધામાં બરકત ભાઈ. કરશે. હા અહીંયા હા બોલો ભાઈ. હવે આ ઓટલો આવ્યો હ. હા. સીધે સીધો 4 ડગલો હેડો એટલે પછી બેહીને આપણે આ 2 ગાજર આપ્યો હોય એ ખાઈ લઈએ. થોડી 1 ડગલો આગળ હેડો ઓટલો આવી ગયો. આ બાજુ પગથિયું હોય એ પગથિયા ઉપર પગ મૂકીને ચડી બેહો. લો ગાજર. હાજર છે ને? વો ગાજર હે ગાજર. એ હા. ખો આવું થોડું એટલે પેટમાં અમી રહે. આજ તો થાક લાગે એવું પડે ખરે. હવે પહોંચી હોય આરામ કરીએ હવે પછી ચોક જઈએ. સારું. હો ઓમ કેવું આમ ગમે કેવું કેવું દેખાતું તું બધું? આમ તો સારું હોય, દયાળુ હોય. દયાળુ છે ને? દયાળુ દયાળુ. હા તો પછી 2-4 દાડા ચડી ફરી ત્યાં ગમમાં આવી ગયું. ભાઈ કોણિયા, હા હું માતાજીને વિનંતી પ્રાર્થના કરી હતી
અરજી કરી હતી કે મને એવો સારો એવો ભાઈબંધ એવો સહારો ગોત્યા કે માતાજીએ મારી અરજી હોભળી અને તને સહારા રૂપે મને મોકલ્યો એટલે આપણે એકબીજાનો સહારો થઈ ગયો. અશોક, મેં પ્રભુને બહુ પ્રાર્થના કરી, બહુ આજીજી કરી. છેવટે ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને મારી ઓખો રૂપી અશોક તને મોકલ્યો અને તું મારો ભાઈબંધ બન્યો. અશોક, હવે આપણી આ ભાઈબંધી આજીવન રહેશે અને આપણે આજીવન ભાઈબંધ બનીને રહીશું, હાથે મળીશું ને હાથે ફરીશું ને હાથે ખાઈશું. આપણે કાયમ માટે સંપીને જ રહેશું. હા, તો મને થાક લાગ્યો હો, ના તો થોડો આરામ કરીએ. હા હા, આરામ કરી લઈએ અને પછી આગળ જઈએ. એ હા હા, તો પહેલો આરામ કરીએ. પહેલાં આરામ કરી લઈએ. હા હા. પૈસા પડ્યા કેટલો પડ્યા છે? એ ચાર ડગલો હલ કેટલા પડ્યા છે એમ? એ તો પૈસા તો ઘણા બધા હે. આપણે આખી જિંદગી ભીખ માંગીએ ને હા, તો એ ભેગા થાય એટલા બધા હે. ના હોય. કેટલા ઉતારું? બસ એ થોડું ડગલું આગળ લો. બસ આટલો મને ઉતારો. ઓહો હો હો, આટલા બધા પૈસા? કેટલા હે? પૈસા તો એટલા બધા હે ને કે આપણે આખી જિંદગી ભીખ માંગીએ ને તો એ ભેગા ના થાય. હા, તો પછી એમાં અડધો ભાગ મારો હો. અડધો ભાગ તારો ના હોય. ભાગ કશું એ આ તો હું ભાડ્યા એટલે મારા. ચમ મારા? અરે આટલા સુધી તો હું તમને લાયો ને. લાયા એ તો બરોબર હ, પણ ભાડ્યા તો મેં ને. અરે પણ ભાડે એટલે યાર અડધો ભાગ તો મારો હોય જ ને. ના ના ના, પૈસા ના મળ્યું. ના યાર, આવું ના ચાલે. પૈસા નહીં મળ્યું. ના યાર, અડધો ભાગ મારો હોય ના યાર. ના ના, પૈસા નહીં. પૈસા તારા નહીં. શું આ ગદ્દારી કરી હોય ભાઈ તું? આ બધું ના ચાલે. એ હું ભાડ્યા એટલે પૈસા મારા જ હોય. ના, તારા ના હોય. ના ના, અડધા મારા હોય યાર. અડધા એવું ના તમારા હોય. હોય જ ના. અરે અડધા મારા હોય. એવું ના હોય યાર. હું રૂપિયો આપવાનો નહીં અમારે તને. પણ આટલા સુધી હું લાયો. હું તને ના લાયો તો તમારે ચોય પૈસા આવત. તો મેં હે ને એટલે મારા તને કશું નહીં આપવું આમાં ભાગે. હું હટે પણ તમને આટલા સુધી લાયો તો હું ગદ્દારી સરતી ગદ્દારી કરી મારા અંગાથી. હા વાધા. રોટિયા અલ્યા વાધા. હું લાયો તો હું લાયો તો અલ્યા ભાઈ, કેદાર માતાજી તો મેં તમને બુદ્ધિ તો આલી હતી, એકબીજાનો સહારો બનો. કા ભાઈ વધડા છે, તમે પગે અપંગ છો, તમે જે રીતે ભીખ માગતા હતા ગોમમાં પર તમારો વખાણ થતો હતો અને આ રીતે લડાય અને કેમ લડવું પડ્યું ભાઈ? ભાઈ તમારું નામ શું? દિનેશભાઈ. જો દિનેશભાઈ હોભળો મારી વાત. હા બોલો. પૈસા ઓને જોયા, હા બરાબર? પૈસા એને લીધા, ત્યાં પૈસા બધા મારા. એટલે મેં એને એમ કીધું કે આ પૈસામાં મારો અડધો ભાગ, બરાબર? એટલે મને કે તને 1 રૂપિયો ના મળે, બધા મારા. હવે તમે મને સાચો ન્યાય કરી આલો. એ તો મેં જોયા હોય એટલે મારા જ હોય ને. ભાઈ, તમે છો પગે અપંગ, તમે ચાલી શકતા જ નહીં. આ ભાઈ છે ઓકે અંત, એટલે ભાઈ ચાલી શકે પણ ભાળતા નહીં. તમે એકબીજાના સહારાથી જો એ ભાઈ ચાલીને ખભા પર બેઠા જાતા લાયા હોય અને પૈસા ભલે તમે જોયા હોય પણ લાયા તો એ નહીં. એ બેમાં તમારો ભાગ કહેવાય. અને તમે આજે એ પહેલાં ભીખ માગતા હતા ને એ તે બહુ જીવન સારું ચાલે તમારું યાર. એટલે તમારી બેની ભાઈબંધી તો આખા ગામમાં વખણાય છે અને હું લડવાના આ ધંધા મોડ્યા છે. તમારી વાત સાચી છે દીનાભાઈ. હું પૈસાની લાલચમાં આવી ગયો બરોબર. અને લાલચમાં મારા કોણિયા જેવા ભાઈબંધને છેટો કર્યો એટલે આજે મને ઘણું દુઃખ થયું. સારું થયું કે તમે આવી અને મને સમજાયો. બરોબર. હવે ભાઈ કોણિયાભાઈ મને માફ કરી દેજો. ભાઈ અશોક, તને તારી ભૂલનો પશ્ચાતાપ થયો એટલે મને બહુ આનંદ થયો. જો હવે આપણે બે હતા એમને એમ પાછા ભાઈબંધ બનીને આ ગામને પેલું ગામ ફરીશું અને શાંતિથી સુખી રોટલો ખાઈશું. જો આપણે બે હાથે ફરતા હતા
તે રોજ 2 ટાઈમનું ધરાઈને ખાતા હતા ખાતા અને શાંતિથી આરામ કરીને ઊંઘતા હતા. કોઈ ચિંતા જેવું નહોતું. બરાબર. હવે ફરીથી જેવા પહેલા હતા એવા થઈ જાઓ ભાઈ માફ કરી દેજે ભાઈ, મારા ભાઈ જેવા કોઈના- પહેલા હતા એવા થઈ જાઓ ભાઈ. મારા તારા હા. ભાઈબંધી હવે આ કાયમ હા. માટે આવી રહીશું અને હંપીને જ રહીશું કાયમ માટે. અને આવી ભાઈબંધી રાખજો ને હવે તોડતા ના લડતા ના. જોયો અશોક, આપણી ભાઈબંધી અમર બનાવી દઈશું આ જગતમાં. કે એક વાઢરાની ને એક પોગળાની ભાઈબંધી હતી કે જે એકબીજાના સહારે જીવતા હતા અને એકબીજાના સહારે રહેતા હતા. અરે આ એક ઇતિહાસ રહેતી જાય આવી રીતે તમે રહો તો. ચલો અશોક, હા ચાલ તારે હવે ચોક ચાર્જ નેતા જઈ શાંતિથી બેસીએ બરોબર. અને પછી આરામ કરીએ. બસ આ રીતે એકબીજાનો સહારો બનો તમારું જીવન જાય. દિનેશભાઈ, તમારું એ સારું થજો કે તમે આ અશોકની ભૂલની વાંક ઉઘરાઈ અને એનો પશ્ચાતાપ થઈ ગયો અને સારું થઈ ગયું. હા. તો તમારું એ સારું થશે. હો ભગવાન તમારું એ સારું કરશે. લ્યો આ તમારી થેલી ભાઈ. હા હવે કશા. લાકડી આલ દો. લ્યો આ તમારી લાકડી હો. આ રીતે રહેજો બરોબર. આભાર તમારો. એ હા, હા, ખૂબ હો, આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. અશોક, અશોક, હા ભાઈ. હવે આપણે સાથે જીવશું ને સાથે ફરશું અને સાથે રહીશું. બરાબર. ના હોય તો લેહાડ હવે તો આપણે જીએ અને ચોક શાંતિથી બેસીએ. હા ચલો જઈએ ભાઈ હવે. એ હા હા, લેહાડો તાર. ભાઈ કોણિયા હા, સારું થઈ ગયો પેલા દીનાભાઈનું કે આપણો સમજણ આપી અને આપણી 2 જણાની ભાઈબંધી તૂટતા બચી જઈ એટલે એમનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાયમ માટે મળી હંપીને રહીશું. લે હળો હવે આપણે જઈએ બીજા ગામ. એ હા હા. તો મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.